નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનનું તારીખ 17/4/2026ના રોજ લેવાયેલ ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું તથા તમને એ પણ જણાવીશું મિત્રો જુઓ કે ગઈકાલે જે આપણે આઈએમપી પેપર મૂક્યું હતું એમાંથી ઘણા બધા પ્રશ્નો તમને કામ લાગ્યા, મતલબ એ રીતના પૂછાણા, અંદર રકમ બદલાણી છે, બાકી પ્રશ્નો તો એ પ્રકારના જ પૂછાણા છે. એટલા માટે ખાસ મિત્રો આઈએમપી પેપર જુઓ, એ પ્રમાણે તૈયારી કરો, તમને ઘણો ફાયદો થશે. ઓકે, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો જો પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના પૈકી કયું સજીવ છે, તો એમાં જવાબ આવશે ડી વહેલ. બીજું, નીચેના પૈકી કયા પ્રાણીના શરીર પર ગાઢ રૂંવાટી હોય, તો એમાં સી જવાબ આવે હિમચિત્તા. ત્રીજું, જે પદાર્થો પોતાની આરપાર પ્રકાશ પસાર થવા દે તેને કેવા પદાર્થ કહેવાય, તો કે પારદર્શક, ઓપ્શન એ આવશે. ચોથું, વિદ્યુત કોષને કેટલા ધ્રુવ હોય, તો 2 ધ્રુવ હોય, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. પાંચમું, મુક્ત રીતે લટકાવેલ ચુંબક હંમેશા કઈ દિશામાં જ સ્થિર થાય, તો બી જવાબ આવશે ઉત્તર દક્ષિણ દિશામાં. છઠ્ઠું છે, લીલી વનસ્પતિ શ્વસનની ક્રિયા દરમિયાન હવાના કયા ઘટકનો ઉપયોગ કરે, તો એમાં જવાબ આવશે ઓપ્શન એ ઓક્સિજન, અને પ્રકાશ સંશ્લેષણ વખતે કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, આ વધારાની માહિતી માટે કહું છું. બીજો છે, આપણે સજીવોનું નિવાસસ્થાન અને રણ અને પર્વતીય વિસ્તારના આધારે વર્ગીકરણ કરવાનું છે, તો રણ વિસ્તાર અને પર્વતીય વિસ્તાર. તો રણ વિસ્તારમાં આવશે મિત્રો ઉંદર અને ઊંટ, પર્વતીય વિસ્તારમાં આવશે યાક, હિમ, ચિત્તો, આ બંને પર્વતીયમાં આવશે. પછી ત્રીજામાં માગ્યા મુજબ જવાબ લખવાના હતા. કોઈ પણ વસ્તુની લંબાઈનું માપપટ્ટીથી માપન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, તો માપપટ્ટીને સમાંતર રાખવી, શૂન્યાંક 0થી માપન શરૂ કરવું અને આંખની સ્થિતિ માપન લેવાના બિંદુને બરાબર સામે હોવી જોઈએ. બીજું, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો, તો એક સીધી પાઇપ લો, સળગતી મીણબત્તી જુઓ, ત્યારબાદ પાઇપને સહેજ વાળીને જુઓ તો વળેલી પાઇપમાંથી મીણબત્તીની દેખાશે નહીં, જે સાબિત કરે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ત્રીજું, આધ્યા તેની પાસે રહેલ લોખંડની પટ્ટીને ચુંબક કેવી રીતના બનાવશે, તો આપણે આઈએમપી પેપરમાં શું કીધું હતું, તમે લોખંડમાંથી પોતાનું જાતે ચુંબક કેવી રીતના બનાવશો, બસ આટલો ફરક છે. તો આમાં જવાબ આવશે મિત્રો, લોખંડની પટ્ટી પર ગજ્ય ચુંબકનો એક ધ્રુવ મૂકીને એક જ દિશામાં છેડા સુધી ઘસો. આવું 30થી 40 વાર કરવાથી પટ્ટી શું બની જશે, ચુંબક બનશે. પછી ચોથામાં વિકલ્પો છે, જેમાં છે પહેલું, સિક્કાની જાડાઈ સચોટ રીતે માપવા માટે કયા એકમનો ઉપયોગ કરશો, તો એમાં જવાબ આવશે ડી મિલીમીટર, કારણ કે સિક્કો એકદમ પતળો આવે એટલા માટે. બીજું, એક લાંબા લંબચોરસ થાંભલાને પડછાયો કયા સમયે સૌથી ટૂંકો હોય, તો બપોરના 12 વાગે, એટલે ઓપ્શન બી આવે. ત્રીજું, કચરામાંથી લોખંડના ટુકડા ઉપાડવા, તો એમાં જવાબ આવશે સી ક્રેન. ચોથું, વિદ્યુત કોષમાં વીજળી શેના દ્વારા ઉત્પન્ન થાય, તો એમાં જવાબ આવે સી સંગ્રહિત રાસાયણિક પદાર્થ દ્વારા. પછી વૈજ્ઞાનિક કારણ આપવાનું, ઊંટ રણનું વાહન કેમ છે, તો કારણ કે ઊંટના પગ લાંબા હોય, તળિયે ગાદીવાળા પગ હોય છે, જે રેતીમાં ખૂંપતા નથી, લાંબો સમય પાણી વગર સુધી રહી શકે છે. બીજું, ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસમેન માસ્ક કેમ પહેરે છે, તો ટ્રાફિકના ધુમાડા અને ધૂળના રજકણો શ્વાસમાં ન જાય તે માટે. ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન રબરના મોજા કેમ પહેરે છે, કારણ કે રબર વિદ્યુતનું અવાહક છે, જે ઇલેક્ટ્રિશિયનને શોર્ટ સર્કિટ કે કરંટથી બચાવે છે. પાંચમાં ફરી વિકલ્પ છે, જેમાં પહેલું છે, પાણી ભરેલા બીકરમાં માટીના ઢેફાને નાખતા પરપોટા જોવા મળે છે, આ બાબત શું સૂચવે છે, તો જવાબ આવે ઓપ્શન સી કે માટીમાં હવા રહેલી છે. બીજું, નીચેના ઘટકો પૈકી કયું ઘટક જૈવિક ઘટક છે, તો એમાં ડી આવશે ફાફડા થોર. ત્રીજું, 1000 મીટર બરાબર, તો 1 કિલોમીટર થાય, એટલે ઓપ્શન બી આવશે. ચોથું, નીચેનામાંથી કઈ ગતિ વર્તુળાકાર ગતિ છે, તો એમાં જવાબ આવશે સી કે ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ. પાંચમું, પડછાયાની ઘટના માટે નીચેના પૈકી શું સાચું કહેવાય, તો એમાં જવાબ આવે સી એ અને બી બંને. પછી ટૂંકમાં જવાબ છે, પહેલું છે, ચુંબકના કયા ધ્રુવો વચ્ચે આકર્ષણ અને કયા ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, તો જો ચુંબકના સમાન ધ્રુવો NN વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો NS વચ્ચે આકર્ષણ. બીજું, પવનનો અનુભવ કરાવતી 2 ઘટનાઓ, તો ફરકડીનું ફરવું અને વૃક્ષનો પાંદડાનો અવાજ. ત્રીજું, ફિલામેન્ટ શું છે, તો બલ્બની અંદર જે પાતળો તાર પ્રકાશ આપે છે ને તેને ફિલામેન્ટ કહેવાય. ચોથું, ગતિના કોઈ પણ 2 પ્રકારના નામ, તો સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ, આવર્ત ગતિ, તમે જે લખો. પછી છઠ્ઠાનો એ, જેમાં પહેલું છે, 2 શહેરો વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યવહારિક એકમ શું આવે, તો કિલોમીટર આવશે. બીજું છે, સમયનો SI એકમ, તો એનો સેકન્ડ આવે.
ત્રીજો 4 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 4 મિલીમીટરને 10 વડે ભાગવા પડે એટલે 0.4 સેન્ટીમીટર. બીમાં આપણે ફરી માગ્યા મુજબ જવાબ આપવાનો છે કે એક વ્યક્તિની ઊંચાઈ 1.70 મીટર છે તો સેમીમાં, તો ફક્ત એને 100 વડે ગુણો એટલે 170 સેમી આવશે. બીજું, વિદ્યાર્થીની પાસે દોરીની લંબાઈ માપતી વખતે માપપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન 3 સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું વાંચન 29 સેન્ટીમીટર છે તો દોરીની લંબાઈ કેટલી થાય? તો 29માંથી 3 બાદ કરો એટલે 26 સેન્ટીમીટર. ત્રીજું, લંબાઈના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે પહેલાં સૌથી મોટું શું આવશે? તો જવાબ આવશે કિલોમીટર, પછી એનાથી નાનું તો મીટર, પછી એનાથી નાનું સેન્ટીમીટર અને સૌથી નાનું પછી મિલીમીટર આવે. પછી 8 જોઈશું આપણે, જેમાં પહેલું છે નીચે પૈકી કયા યંત્રમાં ચુંબકનો ઉપયોગ થતો નથી? તો એમાં જવાબ આવશે ડી, પેરિસ્કોપમાં. બીજું, વાહન વ્યવહારના સાધનોને તેમના વિકાસના ક્રમ મુજબ ગોઠવવાના છે. તો મિત્રો આ પણ આપણે કાલે પેપરમાં હતો, આમાં MCQમાં આવ્યો છે. તો જુઓ, પહેલો જવાબ આવશે મિત્રો એમાં ડી જવાબ આવશે કે પહેલું બળદગાડું આવે, પછી વરાળ એન્જિન, પછી બુલેટ ટ્રેન અને સુપરસોનિક વિમાન. 2 1 4 3, તો 2 1 4 3 આ ડીમાં છે એટલે ઓપ્શન ડી આવશે. પછી ત્રીજો, કયો પદાર્થ પારભાષક છે? તો એમાં જવાબ આવશે ધુમ્મસ, ઓપ્શન ડી. ચોથું, નીચેનામાંથી કયું માપ સૌથી મોટું છે? તો એમાં બી જવાબ આવશે 8 કિલોમીટર. ઓકે. પાંચમું, સિલાઈ મશીનમાં જ્યારે પૈડું ગોળ ફરે ત્યારે તેની સોય કયા પ્રકારની ગતિ કરે? તો આવર્ત ગતિ કરે એટલે ઓપ્શન સી આવે. છઠ્ઠું, પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને શું કહેવાય? તો ફિલામેન્ટ કહેવાય એટલે ઓપ્શન સી આવશે. નવમું, હવે જુઓ એમાં વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક આ બંનેમાં આપણે પહેલાં વર્ગીકરણ કરવાનું હતું 9મા પ્રશ્નમાં. તો જુઓ એમાં જવાબ આવશે વિદ્યુત સુવાહકમાં ચાવી, ખીલી અને વિદ્યુત અવાહકમાં દીવાસળી અને કાચની બંગડી. હવે આ નક્કી કઈ રીતના કરશો કે વિદ્યુત પરિપથ એટલે કે સેલ લો, બલ્બ લો અને વાયર લો, આ બનાવી બંને છેડા વચ્ચે આ વસ્તુઓ મૂકતા જો બલ્બ પ્રકાશિત થાય તો તે સુવાહક કહેવાય, જો ન થાય તો અવાહક કહેવાય. ઓકે, આ રીતનો નક્કી કરી શકાય છે. તો મિત્રો આ હતું આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનનું એકદમ ઓરિજિનલ પેપર અને એનું સોલ્યુશન. તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.